જરા વિચારો, શિંગલ્સની ફોલ્લીઓ તો જતી રહી, બધું મટી ગયું હોય એવું લાગે, પણ એની પાછળ એક દુખાવો રહી જાય છે. એવો દુખાવો જે મહિનાઓ, અરે ક્યારેક તો વર્ષો સુધી પીછો નથી છોડતો. આ કોઈ સામાન્ય દુખાવો નથી. આને કહેવાય છે પોસ્ટ હર્પેટિક ન્યુરાલ્જિયા, ટૂંકમાં કહીએ તો PHN. તો ચાલો આજે આપણે આ જટિલ લાગતી સ્થિતિને એકદમ સરળતાથી સમજીએ. તો આ PHN છે શું? બરાબર. સીધી વાત કરીએ તો જ્યારે શિંગલ્સની ફોલ્લીઓ મટી જાય, પણ જે જગ્યાએ એ હતી ત્યાં જ 3 મહિના કે એનાથી પણ વધારે સમય માટે તીવ્ર દુખાવો અને બળતરા ચાલુ રહે, બસ એ જ સ્થિતિ છે PHN. એને શિંગલ્સની એક લાંબા ગાળાની અસર અથવા તો કોમ્પ્લિકેશન પણ કહી શકાય. હવે આ દુખાવાના મૂળ સુધી પહોંચવું હોય ને તો આપણે એક વાયરસની આખી સફરને સમજવી પડશે. અને મજાની વાત એ છે કે આ એ જ વાયરસ છે જેનો સામનો આપણામાંથી મોટાભાગના લોકોએ બાળપણમાં તો કર્યો જ હોય છે. જો આ આખી વાર્તા શરૂ થાય છે વેરીસેલા ઝોસ્ટર વાયરસથી. હા, એ જ વાયરસ જે આપણને બાળપણમાં અછબડા એટલે કે ચિકનપોક્સ કરાવે છે. અને તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે 90%થી પણ વધુ પુખ્ત વયના લોકોના શરીરમાં આ વાયરસ શાંતિથી નિષ્ક્રિય અવસ્થામાં રહેલો છે. આ વાયરસનું જીવનચક્ર ખરેખર સમજવા જેવું છે. જુઓ, પહેલો તબક્કો છે અછબડાનો, પણ એ મટી ગયા પછી વાયરસ ક્યાંય જતો નથી. એ તો આપણા શરીરના ચેતાતંત્રમાં જઈને જાણે કે લાંબી ઊંઘમાં સરી જાય છે. દાયકાઓ સુધી એ ત્યાં જ સુષુપ્ત અવસ્થામાં પડ્યો રહે છે. પણ પછી શું થાય છે? જેમ જેમ ઉંમર વધે કે કોઈ કારણસર આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે, ત્યારે આ જે સૂતેલો વાયરસ છે ને એ જાગી જાય છે. અને પછી એ જ ચેતાતંતુઓના રસ્તે પાછો ચામડી સુધી પહોંચે છે. અને પરિણામે થાય છે શિંગલ્સ, પેલી પીડાદાયક ફોલ્લીઓ. અને અહીં જુઓ, આ ચાર્ટ બધું જ સ્પષ્ટ કરી દે છે. ઉંમર સૌથી મોટો રિસ્ક ફેક્ટર છે. 60-65 વર્ષની ઉંમરે શિંગલ્સ પછી લગભગ 20% લોકોને એટલે કે દર 5માંથી 1ને PHN થવાનું જોખમ રહે છે. અને 80 વર્ષ પછી તો આ આંકડો વધીને 30% સુધી પહોંચી જાય છે. મતલબ કે જોખમ ખરેખર વધતું જાય છે. તો હવે સવાલ એ થાય કે આ PHN છે એની ખબર કેવી રીતે પડે? શિંગલ્સ પછીનો સામાન્ય દુખાવો છે કે પછી PHN છે કેવી રીતે ઓળખવું? ચાલો એના લક્ષણો પર એક નજર નાખીએ. સૌથી પહેલાં તો આ કોઈ સામાન્ય દુખાવો નથી. લોકો એને અલગ અલગ રીતે વર્ણવે છે. કોઈ કહે છે કે સતત બળતરા થાય છે, તો કોઈને જાણે વીજળીના ઝટકા લાગતા હોય એવું લાગે છે. અને સૌથી મહત્વની વાત, આ દુખાવો શરીરના એ જ એક ભાગમાં, એ જ પટ્ટા જેવી જગ્યામાં થાય છે જ્યાં પહેલાં શિંગલ્સ થયું હતું. અને આ સ્થિતિ એટલી ગંભીર બની શકે છે કે જેમ અહીં લખ્યું છે, કપડાનો સ્પર્શ પણ અસહ્ય બની જાય છે. વિચારો, જરા અમથો સ્પર્શ પણ ભયંકર પીડા આપે. આને કારણે ચેતાઓને નુકસાન થયું હોય છે. મેડિકલ ભાષામાં આને એલોડિનિયા કહેવાય છે. જ્યાં સામાન્ય રીતે જે સ્પર્શથી દુખાવો ન થવો જોઈએ એનાથી પણ તીવ્ર પીડા થાય છે. દેખીતી જ રીતે જ જ્યારે દુખાવો આટલો સતત અને તીવ્ર હોય ત્યારે એની અસર માત્ર શરીર પર નથી પડતી, એ માનસિક રીતે પણ ભાંગી નાખે છે. લોકોની ઊંઘ ઉડી જાય છે, રોજિંદા કામકાજ કરવા મુશ્કેલ બને છે અને એકંદરે આખી જીવનની ગુણવત્તા પર ખૂબ જ ગંભીર અસર પડે છે. તો હવે વાત કરીએ સારવારની. એ જાણવું જરૂરી છે કે PHNનો કોઈ સંપૂર્ણ ઇલાજ નથી, પણ એનો અર્થ એ નથી કે કંઈ થઈ શકે એમ નથી. ઘણા બધા વિકલ્પો છે જેનાથી દુખાવાને કાબૂમાં લાવી શકાય છે અને જીવનની ગુણવત્તા પાછી સુધારી શકાય છે. આ ટેબલમાં સારવારના મુખ્ય વિકલ્પો બતાવ્યા છે. સૌથી પહેલા છે ટોપિકલ સારવાર, એટલે કે ચામડી પર લગાડવાની વસ્તુઓ, જેમ કે લિડોકેન પેચ, જે એ જગ્યાને સૂન કરી દે છે. પછી આવે છે અમુક ખાવાની દવાઓ, જે ક્ષતિગ્રસ્ત ચેતાઓમાંથી આવતા દુખાવાના સિગ્નલને શાંત પાડે છે. અને જો આનાથી પણ રાહત ન મળે તો નર્વ બ્લોક્સ જેવા ઇન્ટરવેન્શનલ વિકલ્પો પણ હોય છે. અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, આમાં કોઈ એક જ સારવાર બધા માટે જેવું નથી હોતું. દરેક વ્યક્તિની સ્થિતિ અલગ હોય છે. એટલે ડોક્ટરો ઘણીવાર એક કરતાં વધુ સારવારનું મિશ્રણ કરીને, જેને કોમ્બિનેશન થેરાપી કહેવાય છે, એનો ઉપયોગ કરે છે, જેથી શ્રેષ્ઠ પરિણામ મળે. આપણે જોયું કે PHNની સારવાર કેટલી મુશ્કેલ હોઈ શકે છે. એટલે જ કહેવાય છે ને કે ઇલાજ કરતાં અટકાવ ભલો. તો પછી આટલી પીડાદાયક સ્થિતિને થતી અટકાવવી એ જ સૌથી સારો ઉપાય છે. ચાલો જોઈએ કે એ કેવી રીતે કરી શકાય. આનો જવાબ એકદમ સીધો અને સરળ છે. જો તમારે PHNને રોકવું હોય તો તમારે શિંગલ્સને રોકવું પડશે.
સિમ્પલ લોજિક છે. જો શિંગલ્સ જ ન થાય તો તેના પછી આવતી આ કોમ્પ્લિકેશન એટલે કે PHN થવાનો કોઈ સવાલ જ પેદા નથી થતો. તો શિંગલ્સને કેવી રીતે રોકાય? એનો સૌથી અસરકારક ઉપાય છે રસીકરણ. શિંગલ્સની વેક્સિન જે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ખાસ ભલામણ કરવામાં આવે છે, તે આમાં બહુ મોટો ભાગ ભજવે છે. એના 2 ડોઝ લેવાના હોય છે, સામાન્ય રીતે થોડા મહિનાના અંતરે. પણ માની લો કે રસી નથી લીધી અને શિંગલ્સ થઈ ગયું, તો શું? તો પણ એક ઉપાય છે. જો શિંગલ્સના લક્ષણો દેખાયાના પહેલા 72 કલાકની અંદર જ એન્ટીવાયરલ દવાઓ શરૂ કરી દેવામાં આવે તો એનાથી શિંગલ્સની તીવ્રતા તો ઘટે જ છે, પણ સાથે સાથે PHN થવાનું જોખમ પણ ઘણું ઓછું થઈ જાય છે. એટલે સમયસર સારવાર બહુ જ જરૂરી છે. તો આપણે આખી સફર જોઈ કેવી રીતે બાળપણના અછબડાનો વાયરસ વર્ષો પછી આટલી ગંભીર અને પીડાદાયક સ્થિતિ ઊભી કરી શકે છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે આનાથી બચવાના ઉપાયો આપણા હાથમાં છે, ખાસ કરીને રસીકરણ. આ બધી જાણકારી પછી સવાલ એ જ રહે છે, શું આપણે આ પીડાદાયક સ્થિતિને રોકવા માટે તૈયાર છીએ?